પ્રણામ। 10ના વર્ણની 9 પ્રકૃતિ છે, એની અંદર એક નિંદ્રા પંચક આવે છે। તપાગચ્છાધિપતિ શ્રી રામ શ્રીજી મહારાજા ડેલાવાળાનો એક દુહો છે। ખાના પીના મિલના સોના વચન વિલાસ, જ્યો જ્યો પાંચ ઘટાઈએ ત્यों ત્यों ધ્યાન પ્રકાશ। આ પાંચને જેમ જેમ ઘટાડતા જઈએ તેમ તેમ ધ્યાનની વિશુદ્ધિ વધતી જાય છે। મુક્તિદર્શન શ્રીજી મહારાજ સાહેબે કીધું છે કે ઘસઘસાટવાળી જે નિંદ્રા છે ને એ કોઈ સમાધિ નથી। જેમ કે કોઈ દેહ હોય એને ભવ પ્રત્યે જ્ઞાન થઈ જાય તો એ કંઈ જ્ઞાની નથી થઈ જતો, એમ અહીંયા ગાડી સમાધિ જે છે એ સમાધિ વાસ્તવિક નથી। શ્રવણચંદ્ર સુરી મહારાજ સાહેબે શાસન બોધની અંદર નિંદ્રા માટે એક લેખ આખો આપેલો હતો। એની અંદર મેં 2 લાઈન મને જબરજસ્ત ગમી હતી કે નિંદ્રાને માન ના આપવું એવી 10 વૈકાલિક સૂત્રમાં પણ આજ્ઞા ફરમાવેલી છે। અને નિંદ્રાની અંદર જે આપણો આત્મા છે, આપણું જે ચૈતન્ય છે એ સુસુપ્તપણાને પામે છે। 5 પ્રકારની આપણે જોઈએ। પહેલી છે નિંદ્રા, જેનું બીજું નામ છે સુખ પ્રતિબોધા નિંદ્રા, કે જે નિંદ્રાની અંદર આમ ચપટી મારે ને આમ ચપટી એટલા અવાજ માત્રથી જે જાગી જાય એવી શ્વાન નિંદ્રા તુલ્ય, જે અલ્પ પ્રયત્ન જાગી જાય એવી સુખ પ્રતિબોધા નિંદ્રા, એટલે એનું બીજું નામ છે સુખ પ્રતિબોધા નિંદ્રા। બીજી નિંદ્રા છે દુઃખ પ્રતિબોધા નિંદ્રા, જેનું નામ છે નિંદ્રા નિંદ્રા, કે જ્યાં ખૂબ જ ઢંઢોળવાથી જાગે, એ ભાઈ 12 વાગ્યા હવે તો ઉઠ, એટલે જે બહુ પ્રયત્ને બહુ મહાપ્રયત્ન જાગે એ છે નિંદ્રા નિંદ્રા। ત્રીજી છે પ્રચલા, કે જે બેઠા બેઠા કે ઊભા ઊભા ઊંઘી જાય એ છે પ્રચલા। ચોથી છે પ્રચલા પ્રચલા, કે જે જેમ કે બળદ છે, ઊંટ છે, હાથી છે, ઘોડા છે, એ લોકો બહુ શ્રમિત થઈ જાય ને તો ચાલતા ચાલતા પણ એ લોકો ઊંઘી જાય અને કેટલું અંતર કાપી દે એમને ખ્યાલ ના રહે, તો એ છે પ્રચલા પ્રચલા। પાંચમી છે સ્થાન વૃદ્ધિ, જેનું બીજું નામ છે થિણદ્ધિ, જે આસક્તિ છે એકઠી કરેલી આસક્તિ આત્મશક્તિ, એના દ્વારા દિવસે વિચારેલું જે કામ ઊંઘમાંથી ઉઠીને કરી આવે। સમજો કોઈ વ્યક્તિ વચ્ચે વેર બંધાયું હોય તો એનું ખૂન કરી આવે, કોઈ ખાવાની લાલસા જાગી હોય તો શાસ્ત્રમાં એવા દ્રષ્ટાંત આવે કે મહાત્માને આનો ઉદય થયો થિણદ્ધિ નિંદ્રાનો તો રાતના 12 વાગે પણ મોદક વરવા જાય, 12 વાગે પણ અવાજ આવે ધર્મલાભ, તો એવા દ્રષ્ટાંતો પણ આપણા શાસ્ત્રમાં મળે છે। કોઈની જોડે સ્નેહ થયો હોય તેને મળી આવે અને રાતના આવીને પાછું ઊંઘી જાય, સવારે ઉઠે તેને એવું લાગે કે આવું મને સપનું આવ્યું હતું। આવી પ્રકારની જે નિંદ્રા છે એ સ્થાન વૃદ્ધિ એટલે કે થિણદ્ધિ નિંદ્રા, આવો જીવ પ્રાય કરીને નરકગામી જ હોય। આનું વર્ણન વિશેષ આવશ્યકની અંદર પણ વિશેષ રીતે આપવામાં આવ્યું છે। જો પહેલું સંગણવાળો જે આ જીવ હોય એને જો આ નિંદ્રાનો ઉદય આવે તો પતિ વાસુદેવ જેટલું બળ એની અંદર ઉત્પન્ન થાય, અને જો અન્ય સંગણવાળો હોય તો પોતાનું જે બળ હોય એને કરતાં 7-8 ગણું બળ થાય, અને અન્ય મતાંતરે 3 ગણું કે 4 ગણું બળ થાય। અને આ નિંદ્રાની અંદર સાંભળવાની, જોવાની અને બોલવાની આ જે ક્રિયા છે એ બધી રૂકી જાય છે। જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ।